જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બધા યુટ્યુબ ફેમિલીને અમારા તરફથી, અલ્પાવાણિયા ફેમિલી તરફથી બધાને જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે તો શ્રેયાંશભાઈ, અલ્પા મેડમ, દેવીભાઈ અને હું, કારણ કે આજે ખુશીથી અમે બ્લોગ બનાવીએ છીએ, કારણ કે જે વસ્તુનો ઇંતજાર હતો ને એ વસ્તુનો ઇંતજાર ખતમ થઈ ગયો છે અને ફાઇનલી તમને તો ખબર હશે કે ઇંતજાર શેનો હતો. એ ઘણો લાંબો સમય વેટ કરાવી છે. ઘણા સમય પહેલા આનું ઓપ્શન આવી ગયું હતું, પણ છતાં આજે ફાઇનલી ઘર ઉપર ગૂગલ પિન આવી ગયો છે. ગૂગલ એક્સેસ પિન આવી ગયું છે ફાઇનલ, અને એનું અનબોક્સિંગ તો અમારે છોકરાઓએ કરી જ નાખ્યું છે. આવતા વેતર સેવુભાઈ જો આમ કરીને આમ કટકો કરી નાખ્યો છે અને ખોલી પણ નાખ્યું છે. તો એના માટે પહેલા આપણે મોબાઈલની અંદર ગૂગલ પિનને પહેલા જનરેટ કરી દઈએ. આમ બતાવી દઉં, આમ 4 આંકડા નહીં બતાવે, મતલબ આગળ હું જનરેટ કરી દઉં, પછી તમને આંકડા પણ બતાવી દઈશ. મહેનત કરીએ તો સફળતા મળવાની છે. આજ નહીં તો કાલ, પરંતુ મહેનત તો હરેક કામમાં જરૂરી છે. તો થેન્ક યુ સો મચ. તમારો દિલથી આભાર માનું છું મારા અવનવા બ્લોગ જોવા માટે. અને પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આ થોડો નેટવર્કમાં પણ થોડો ઘણો અભાવ કહેવાય, ક્યારેક જો આવી જાય. હા, થઈ ગયો. તો હવે તો આપણે હાલો સત્ય પૈસા આવવાનું ચાલુ થઈ જશે, એટલે જ આમ જ બતાવું. તો ફાઇનલી ગૂગલ પિન આવી ગયો છે. ખુશી આમ કંટાળી, આમ અલ્પા મેડમ ને બધા ખુશ થઈ ગયા છે કે પિન આવી ગયો છે. હવે તો હવે કે પૈસાનો વરસાદ થશે. પૈસાનો વરસાદ એમ નથી થતો. યુટ્યુબ ની અંદર કામ કરવું હોય તો તમને બધાને ખબર જ છે કે યુટ્યુબ માં મહેનત કરવી પડે છે. પણ અમે લોકો શું છે કે નાના નાના છોકરા છે, તો એના કારણે કદાચ અલ્પા મેડમ બ્લોગ ન બનાવી શકતા હોય તો માટી બ્લોગ નથી હમણાં અને અલ્પા મેડમ બ્લોગ બનાવશે. પણ મજા નહોતી અને શ્રેયાંશે મજા નહોતી, એ માટે થોડો બ્લોગ નથી બનાવતા. અને થોડું ઘણી તકલીફ હોય એના કારણે બ્લોગ ન બનાવતા હોય તો થોડીક માફી ચાહીએ છીએ. પણ બ્લોગ બનાવશું એનું કારણ એવું છે કે છોકરાઓ નાના નાના છે, કદાચ કવરાવે બ્લોગ ઉતારતા હોય તો અંદર રાડું ને એવું નાખતા હોય, એના કારણે વોઇસ સારો ન આવતો હોય. અને અમારી પાસે શું મોબાઈલમાં ઉતારતા હોય એટલે મોબાઈલમાં તો કહેવાનો મિનિંગ એ છે કે તમારે જે 4K રિઝલ્ટ જોઈએ છે, પણ એ વસ્તુ અમારી પાસે કેમેરા સિસ્ટમ તો છે નહીં. કેમેરો ન હોય, તમે સપોર્ટ કરો તો એ વસ્તુ અમે ખરીદી કરી શકીએ અને આગળ બ્લોગ બનાવી શકીએ. અને તમે સપોર્ટ કરશો તો અમને ખુશી થાય કે ચાલો આજે બ્લોગ બીજો બનાવવો છે, આપણને પબ્લિક જોવે છે. અને સારી સારી કોમેન્ટો કરજો મિત્રો. અને ફાઇનલી ગૂગલ પિન આપણે જનરેટ કરી દીધો છે. અને હવે હાથ પગમાં પણ ગોળ આવી જશે. અલ્પા મેડમ મહેનત કરશે, કારણ કે એને ખબર પડી ગઈ કે હવે યુટ્યુબમાં પૈસા આવવાના છે, તો મહેનત કરશે. અને એટલા બધા બ્લોગર વધી ગયા છે, તો આપણા નાના બ્લોગરને તો શું છે કે થોડોક વ્યૂના અભાવને કારણેથી બ્લોગ બનાવવાનું આપણને મૂડ લેસ થઈ જતું હોય. તો હવે અમારો શ્રેયાંશ બનાવશે, કેમ કે જો માઇક તો એને લગાવી દીધું છે. તો હું બોલો શ્રેયાંશ, હાય કયો, હાય કે હજી હું શ્રેયાંશભાઈને બોલતા નથી આવડતું, દેવીભાઈ બોલે છે અને એ બાળ મંદિરમાં વ્યા જાય છે. હા દેવીભાઈ, હાય. આ દબાવ અને દબાવ એટલે ચાલુ. તારે કઈ કેવું છે બેટા? હે કોંગ્રેચ્યુલેશન. તારે બી આપણે યુટ્યુબ જય સ્વામિનારાયણ તો કે કઈ કેવું છે બેટા? શું કેવું છે? તો અમારે દેવીભાઈ બે શબ્દ કહે છે, બોલો બેટા, એમ પોતાને બોલો, શું કેવું છે? જય સ્વામિનારાયણ. એ પછી આજ મારે બહુ ખુશ છું કે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બોલ જોતી બોલ, શું બોલવાનું બોલો. મારા વિડીયોને લાઈક કરો કે તો આજ માટે એટલું જ છે. અને ફરી મળશું એક નવા બ્લોગ સાથે. નવા બ્લોગ સાથે. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો, થેન્ક યુ બધા. અમારો વિડીયો જોતા રહેજો અને સારી સારી કોમેન્ટ કરતા રહેજો. તો અમને ઉત્સાહ અને આનંદ આવે કે અમે સારો વ્લોગ બનાવીએ અને સારા સારા વ્લોગ બનાવીએ. તો મિત્રો હવે વિડીયોને એન્ડ આપીશું. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બાય બાય. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. બાય બાય.